नमो सुरभ्ये वंदे महापुरुषते चरणारविंदम। इष्टदेव सर्वावतारी स्वामीनारायण भगवान व्यासपीठ पर विराजमान परमादरणीय पूज्य विवेक स्वरूपदास जी स्वामी, मंच पर उपस्थित सौ वंदनीय संतो, वाला वाला भक्तजनों, त्रिमातृ महोत्सव अंतर्गत श्रीमद सत्संगी जीवन की कथा। આજનો પાવનકારી દિવસ એટલે સ્વામિનારાયણ મહામંત્ર એનો પ્રાગટ્ય દિવસ, એકાદશી, અને આજે આપણા વાલા વાલા ઘનશ્યામ મહારાજ એના પ્રાગટ્ય ઉત્સવના આપ સૌએ દર્શન કરવાના છે। ત્યારે શાસ્ત્રોનો મત છે કે ભગવાન આ પૃથ્વી ઉપર ક્યારે પ્રગટ થાય, ભગવાન કોનું સાંભળીને આ પૃથ્વી ઉપર પ્રગટ થાય। તો શાસ્ત્રોએ એ મત બતાવ્યો છે કે જ્યારે પૃથ્વી એ ગૌ માતાનું રૂપ ધારણ કરીને ભગવાનને પ્રાર્થના કરે છે ત્યારે ભગવાન પ્રગટ થાય છે। અને ગોસ્વામી તુલસીદાસજીએ લખ્યું કે ભગવાન કોના માટે પ્રગટ થાય છે? વિપ્ર ધેનુ સુર સંતન હિત લીનઃ મનુજ અવતાર। એ ભગવાન બ્રાહ્મણોને માટે, એ ભગવાન ગૌ માતાના માટે, એ ભગવાન દેવતાઓ માટે કહેતા ભગવાનના ભક્તો માટે થઈને આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે। આ ભારત વર્ષની ભૂમિ એ ગૌ માતાની ભૂમિ છે। વાલા ભક્તજનો, પૂજ્ય વિવેક સ્વામી એમનો જે આ પ્રયાસ છે, એમણે કરેલો જે આ સંકલ્પ, જેમ ભગવાન કૃષ્ણએ ગિરિરાજ પર્વત ઉપાડ્યો અને તમામ સખાઓએ પોતાના લાકડીના ટેકા આપ્યા હતા, એ જ રીતે વિવેક સાગર સ્વામી આ એક બહુ મોટું અભિયાન ઉપાડ્યું છે। એમાં આપ સૌ સહયોગ આપજો। ભારત વર્ષની અંદર હજારોની સંખ્યામાં ગૌશાળાઓ છે અને ત્યાં કરોડોની સંખ્યામાં ગૌ માતાની સેવા થાય છે। આજે ભારત વર્ષનો એક એક સંત એ ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાના પ્રયાસો કરે છે। આજે ભારત વર્ષ એમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટેના પ્રયાસો કરવા પડે એ બહુ દુઃખની વાત છે। વર્ષો પહેલા જ્યારે ઇન્દિરા ગાંધીનું શાસન હતું ત્યારે ભારત વર્ષનો એક ઋષિમુનિ કરપાત્રીજી એમણે એક અદ્ભુત અભિયાન ઉપાડ્યું અને દિલ્હીની અંદર હજારોની સંખ્યામાં એ લોકોને એકત્રિત કરવામાં આવ્યા અને ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે એવા પ્રયાસો કરવામાં આવ્યા। પણ ત્યાં નિર્દય રીતે સાધુ સંતો ગૌ ભક્તોને મારવામાં આવ્યા અને એ વખતે કરપાત્રીજી એમના ઉપર પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો, એમને મારવાના પ્રયાસો કરવામાં આવ્યા। ત્યારે ભારત વર્ષના એક સાધુએ ત્યાં સંકલ્પ કર્યો કે આજ તમે ગૌ ભક્તોને મારી રહ્યા છો, ગૌ માતાનો પક્ષ નથી લઈ રહ્યા, આવનારા દિવસોમાં તમારા ખાનદાનનો નાશ થઈ જશે। આજે દશા તમે જોઈ રહ્યા છો। બીજું ઉદાહરણ આપણો પાડોશી દેશ જેનું નામ નેપાળ છે। એ હિન્દુ રાષ્ટ્ર હતું। આખા વિશ્વની અંદર એકમાત્ર નેપાળ દેશ એવો હતો કે જે હિન્દુ રાષ્ટ્ર હતો, ત્યાં ગૌ સેવા થતી હતી। પણ જ્યાં ગૌ હત્યા શરૂ થઈ, ગૌ માતાનું અપમાન થવા લાગ્યું। આજે નેપાળની દશા તમે જોઈ શકો છો। માટે આપણે સૌએ ગૌ આધારિત ખેતી કરીએ, ગૌ માતાનું પૂજન માત્ર ન કરીએ, ગૌ માતાની સેવા કરીએ અને એ ગૌ માતા એના સેવાના માધ્યમથી 33 કરોડ દેવતા એમની પ્રસન્નતા મેળવીએ। ભગવાન સ્વામિનારાયણ એમણે પણ ગૌ માતાની સેવા કરી, રામચંદ્રજી ભગવાન એમણે પણ ગૌ માતાની સેવા કરી, ભગવાન દ્વારિકાધીશ એમણે પણ ગૌ માતાની સેવા કરી। આપણે એ ભગવાનના વંશજો છીએ એટલે શાસ્ત્રોમાં કહ્યું છે મહાજનો એન ગત સપંથા, મોટા પુરુષોના પગલે પગલે ચાલીએ। તો આપણા દેવી દેવતાઓએ પણ ગૌ માતાનું પૂજન કર્યું, અર્ચન કર્યું। તો આપણે સૌ જાગૃત થઈએ અને ગૌ આધારિત ખેતી તરફ આપણે આગળ વધીએ। હમણાં જ ગાડીમાં આવતા હતા, કેટલાય ખેતરોની અંદર પંપથી દવાઓ છટાતી હતી। આ દવા એ આપણા પેટમાં જાય છે અને અંતો ગત્વા એ આપણને નુકસાનરૂપ કરે છે। એનાથી કેટલાય પ્રકારના કેન્સરો થાય છે।
નપુસંગતા આવે છે, આપણી પ્રજા એ માઈ કાંગલી જન્મે છે, જેથી કરીને આપણામાં શૂરવીરતા રહી નથી, આપણામાં દેશભક્તિ રહી નથી. આપણે એવી કલ્પના કરીએ છીએ કે અમારે ત્યાં ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, મહારાણા પ્રતાપ એનો જન્મ થાય, અમારે ત્યાં નરસિંહ મહેતા, મીરાબાઈ જેવી દીકરીનો જન્મ થાય. એ નથી થતા. એની પાછળનું કારણ છે અખાદ્ય આપણો ખોરાક, ગૌ માતાની અવહેલના. જ્યારે ગૌ માતાને સન્માન મળશે, ગૌ માતાનું પૂજન થશે, ગૌ આધારિત ખેતી થશે, ત્યારે તમારે ત્યાં જે સન્માનનો, તમારે ત્યાં જે સંતાનનો જન્મ થશે એ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, સુરા ખાચર ને દાદા ખાચર જેવા ભગવાનના ભક્તો જન્મ લેશે. માટે ગૌ માતાનું પૂજન કરો, ગૌ આધારિત જે ખેતી છે એને આપ સૌ અપનાવો. ગુજરાત રાજ્યના માનનીય મહામહિમ રાજ્યપાલ શ્રી દેવવ્રતજી આવા રાજ્યપાલ મળ્યા છે જે આપ સૌને સાવધાન કરે છે કે તમે ગૌ આધારિત ખેતી કરો. ભારત સરકાર પણ ગૌ આધારિત ખેતીની અંદર ખૂબ મોટી સહાયતાઓ આપે છે. માટે આપણે જાગૃત થઈ અને પૂજ્ય વિવેક સ્વામી એમના મિશનની અંદર આપણે સૌ સહયોગરૂપ બનીએ. વિશેષ સમય ન લેતા આપણે સૌએ ઘનશ્યામ મહારાજના પ્રાગટ્ય ઉત્સવ તરફ જવું છે, ત્યારે આપ સૌને ભગવાન શ્રીહરિના પ્રાગટ્ય ઉત્સવની પૂર્વ સંધ્યાએ ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે મારા ગુરુ સદગુરુવર્ય કોઠારી સ્વામી ગોવિંદ પ્રસાદ દાસજી સ્વામી વતી આપ સૌને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ. પૂજ્ય વિવેક સ્વાગર સ્વામી એમના ચરણોની અંદર શત શત વંદન સાથે એમના મંડળના માધ્યમથી જે આ કાર્ય થઈ રહ્યું છે, ભગવાન શ્રીહરિ એમને ખૂબ યશ અપાવે, એમને ખૂબ સફળતા અપાવે એવી ભગવાન સ્વામિનારાયણ અને દ્વારિકાધીશ ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ, જય હો ગૌ માતા કી.